કાપોદ્રાના મરઘા કેન્દ્ર પાસે વડવાડા સર્કલ નજીકે મિત્રના ઝઘડામાં હુમલાખોરો દ્વારા યુવાન પર તલવાર વડે સહિતના ઘાતક હથિયારો સાથે જીવલેણ હુમલો કર્યોનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે। કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ જૂનાગઢનો અને હાલ પુણા ગામ ખાતે રહેતા સમીર ઉર્ફે બંબૈયા વાઘેલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના મિત્ર રામુ સોમા માવી સાથે આરોપી ગોવિંદ રબારીનો ઝઘડો થતાં રામુએ ગોવિંદને ચપ્પુ બતાવ્યું હતું, જેની અદાવત રાખી ગોવિંદ રબારી, તેના મિત્ર આશિષ રબારી, અમિત રબારી, સંજય રબારી, ભરત રબારી, પ્રશાંત બિહારી, નિલેશ માટી, અમન, સન્ની બંજારા સહિતનાઓ સાથે કાર અને બાઇક પર આવી તેને કાપોદ્રા મરઘા કેન્દ્ર પાસે આવેલ વડવાડા સર્કલ નજીક આંતરી તલવાર સહિતના ઘાતક હથિયારો વડે સમીર ઉર્ફે બંબૈયા પર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા। કોઈએ માર્યો તને? માર્યો કોઈએ? ગોવિંદ રમેશભાઈ રબારી। હે? ગોવિંદ રમેશભાઈ રબારી રવિ પાર્કમાં રહે। રવિ પાર્કમાં રહે? કઈ જગ્યાએ? એ નથી ખબર। રવિ પાર્કમાં રહે? બીજું કોણ હતું? એ લોકો હારે હતા બધા। કેટલા જણા હતા? 25 થી 30 જણા હતા। શું હતું એના હાથમાં બધું? તલવાર ને ચાકુ ને એવું બધું હતું। હે? તલવાર, ચાકુ, લાકડાના ફટકા ને એવું બધું હતું। એવું છે? ક્યાં ક્યાં વાગ્યું? ઓય આ તલવારનો ઘા છે? માથામાં શું વાગ્યું? બનાવને લઈ ગંભીર રીતે ઘવાયેલા સમીર બંબૈયાને હોસ્પિટલે ખસેડાયો હતો। હાલ તો આ મામલે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અઝર કુરેશી, GT ન્યૂઝ।